નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। માતર તાલુકાના લીંબાસી ગામે કોંગ્રેસ પાર્ટીએ મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરી શક્તિ પ્રદર્શન। માતર તાલુકા પંચાયતની 10 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તથા કાર્યકરો અને મતદારો માટે લીંબાસી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ પરમાર સહિત દિગ્ગજ નેતાઓની હાજરીએ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા ભરી દીધી હતી। ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મહેન્દ્રસિંહ રાણાએ ભાજપ પર કડક પ્રહાર કરતા આરોપ લગાવ્યા કે રાજ્યમાં ધમકી અને દબાણની રાજનીતિ ચાલી રહી છે। તેમણે પોલીસ તંત્ર અને ગુંડા તત્વોની ભૂમિકા પર પણ સવાલો ઊભા કર્યા, જેનાથી રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે। માતર તાલુકામાં હવે રાજકીય જંગ વધુ તેજ બની રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે, ત્યારે આવનાર સમયમાં રાજકીય સમીકરણો કેવી રીતે બદલાય છે તે પર સૌની નજર ટકેલી છે। વિશેષ રિપોર્ટ શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। આજરોજ આ માતર તાલુકાની જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે અહીંયા માતર તાલુકામાં 20 તાલુકા પંચાયતના 4 જિલ્લા પંચાયતના ઇલેક્શન છે। સમગ્ર ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં વર્તમાન સમયમાં જે રીતે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન ચાલી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં લોકોએ જોયું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાજપના અહંકાર સત્તાધીશો દ્વારા પોલીસ તંત્રનો અને એમના ગુંડા તત્વો દ્વારા દુરુપયોગ કરી અને ખેડા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ઉમેદવારોને તોડવાનો પ્રયત્ન થયો, એમને ધાક ધમકીઓ આપવામાં આવી અને અનેક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની ફરજ પાડવામાં આવી। આ લોકો જાણે છે કે 30 વર્ષના શાસન પછી એ લોકોએ કોઈ કામગીરી કરી નથી, આપેલા વચનો પૂરા કર્યા નથી, વાયદા પૂર્ણ કર્યા નથી અને એટલા માટે જનતા સુધી એમના ઉમેદવારો કોઈ વાચા આપીને જઈ શકતા નથી। એ લોકો જનતા સામે જઈ ના શકવાના કારણે આ લોકશાહીનું હનન કરવા અને એમના ઉમેદવારોને બિનહરીફ કરવાનું કાવતરું રચ્યું હતું, પણ અમારા માતર તાલુકાના અડીખમ યોદ્ધાઓ તમામ ઉમેદવારો એક પણ ફોર્મ પરત ખેંચ્યું નથી। એટલે આ માતર તાલુકાના આગેવાનોને અને અમારા ઉમેદવારોને અભિનંદન પાઠવું છું। આજ રોજ અહીંયાની પરિસ્થિતિ અને વાતાવરણ જોતા ચોક્કસ અમે આ માતર તાલુકા પંચાયતની તમામ બેઠકો જીતીએ છીએ અને જિલ્લા પંચાયતની પણ તમામ બેઠકો જીતી રહ્યા છે।